સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે 12 વાગવા આવ્યા છે, પોણા 12 થઈ રહ્યા છે. 12 વાગી જશે એટલે આર્યને સ્કૂલ મૂકવા માટે હું જઈશ. અને અત્યારે 2-3 દિવસથી અમે ઓબ્ઝર્વ કરીએ છીએ 12 વાગવાના સમયમાં જ વરસાદ સ્ટાર્ટ થઈ જાય છે. તો અત્યારે બી શરૂ થઈ ગયો છે, બતાવું તમને. વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, શરૂ થઈ ગયો છે. આર્ય પણ રેડી થઈ ગયો છે અને નીચે કામ શરૂ થઈ ગયું છે પાછું. તો ફટાફટ રેડી થઈ ગઈ. આર્યને થોડું જમવાનું છે, જમી લે. આર્યને જમવાનું છે, જમી લે, પછી એને સ્કૂલ મૂકી દઉં. ગેલેરીમાં વેલ છે, એલોવેરા છે, આ કડી લીમડો થઈ ગયો છે કમ્પ્લેટ. આ બાજુ પણ વેલ છે અને અહીંયા તુલસી છે, પણ કબૂતર આવે છે એટલે એના દાણા બધા ખાઈ જાય છે, એટલે તુલસીમાં ને થવા જ નહીં દેતા એવું છે. તો ફટાફટ આપણે રેડી થઈ જઈએ. જમી અને પછી આર્યને મૂકવા જઈશ. અને આજે પ્રોગ્રામ પણ છે, આજે પાદુકા પૂજનનો કાર્યક્રમ છે, તો એ પણ તમને જોવા મળશે. હું નીકળીશ. વરસાદ છે પણ જવું તો પડશે જ આપણે. જો અને સીધો જ વરસાદ પડી રહ્યો છે, એકદમ ફાસ્ટ. નીચે બતાવીશ તો ક્યારે આવશે. આ જો વરસાદ ચાલુ. મને તો આજે સ્કૂલ બી જવાનું, તમને પ્રોગ્રામમાં જવાનું છે અને આ વરસાદમાં જઈશ. મને મજા જઈશ ને. એટલે ખીચડી કરી છે અત્યારે. ફટાફટ સીટી વાગી જાય એટલે રેડી ને પછી જમીને આને મૂકી દઉં. હવે તો વધુ ફાસ્ટ થઈ ગયો. આપણે પાછો રેનકોટ પહેરીને જ જવું પડશે આજે તારે. મારી મેડમ બાજુ તો જો ને. કઈ તારી મેડમ બાજુ? આ બાજુ બહુ વરસાદ. તારા મેડમ આ બાજુ રહી છે એવું? બોલો, એના મેડમ છે સોમા તળાવ રહી છે ને કે મારા મેડમ બાજુ બહુ પડે છે. બરફ ના કરા પણ આપણા ત્યાં નહીં પડતા, સારું કહેવાય. ગાઈસ, જવાનું છે પ્રોગ્રામમાં અને ફૂલ વરસાદ આવી ગયો એકદમ ફાસ્ટ. અત્યારે જ વાત કરી અને જુઓ તમને, જો વરસાદ એકદમ ફાસ્ટ. હા, જ રોકાઈ ગયો, ધીમો થયો, રોકાઈ ગયો કેમ? આડો વરસાદ પડે છે. અવાજ આવતો હશે તમને વરસાદનો. એવું? આ વરસાદનો અવાજ. તો ગાઈસ, જમવાનું આપણું રેડી થઈ ગયું છે. વઘારેલી ખીચડી કરી દીધી છે ફટાફટ. આર્ય પણ જમી લે છે, હું પણ જમી લઉં, પછી એને સ્કૂલ મૂકી દઉં. તો વરસાદ અત્યારે ધીરો થઈ ગયો. રેનકોટ પહેરીને આર્યને સ્કૂલ મૂકી દીધો છે અને અત્યારે મમ્મી પછી લેવા માટે જશે. હવે હું જઉં ઘરે. આર્યને સ્કૂલ મૂકી એક ફેરો માર્યો આપણે એને. હવે અત્યારે સામાન ભરી અને પ્રોગ્રામમાં જઈશું. પ્રોગ્રામમાં આવી ગયા છે. સંતો હા, તો મિત્રો, હું અત્યારે ઘરે આવી ગયો પ્રોગ્રામમાંથી અને ત્યાં થોડુંક જમ્યું અને અત્યારે ઘરે પૂડા બનાવે છે ને ભજીયા. એટલે થોડુંક ભજીયા નહીં, આ બટાકા વડા છે. અચ્છા, બટાકા વડા છે. તો થોડો નાસ્તો કરી લો. આમ તો જમીને જ આવે છું પણ ઘરે જમવું પડે પાછું. તો આ પૂડા અને ભજીયા, બટાકા વડા. હા, તો મિત્રો, આ બ્લોગમાં આટલું જ છે. ફરી નવા બ્લોગમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. બાય બાય.